પ્રબતભાઈ એમ બોલ્યા કે મહારાજ હું દાદા ખાચાનો ઘોડો થઈશ. મહારાજ બહુ જ રાજી થયા. મારે તો પરીક્ષા કરતા હતા કે આત્મસમર્પણ દાસત્વની ભાવના જેનામાં હોય એ શ્રીજી મહારાજ પર બહુ જ રાજી થાય. તો આ જીવરાજ મંદિરે તો ખૂબ સરસ પ્રગતિ કરી છે. અને એક વાત કહેવાની કે જ્યારે મ્યુઝિયમનું નિર્માણ થતું હતું ને, જ્યારે અમે આવીએ એમના મંદિર ઉપર દેવું હોય કે એમનું ફંડ બાકી હોય, પણ અમને ખાલી હાથે મોકલ્યા નથી મ્યુઝિયમ માટે. હંમેશા યાદ રહે છે. તો અહીંનો સત્સંગ નારાયણ દેવના પટાથી બંધાયેલો છે. એ આપણું બંધન હંમેશા ખૂબ દ્રઢ મજબૂત રહે અને સત્સંગમાં ખૂબ જ ઉન્નતિ અને પ્રગતિ આપ સૌ કરો. આવો સરસ આયોજન કરાવવા બદલ અહીંના યુવાનોને, સત્સંગીઓને અને સંતોને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે વિરમું છું. સર્વાવતારના અવતારી સર્વોપરી શ્રી ભગવાન સ્વામિનારાયણ, પારાયણના વિદ્વાન વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી, જેમ અક્ષરધામની સભા હોય એવી જ આપણી આ જીવરાજ પાઠની સભાની અંદર આપણા સમગ્ર ઉત્સવના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, સભાની અંદર વિરાજમાન સૌ સંતોમાં પૂજ્ય દેવસ્વામી, પૂજ્ય પીપી સ્વામી, ભક્તિ સ્વામી, મુક્તરાજ સ્વામી, જીતી સ્વામી, દિવ્યપ્રકાશ સ્વામી, નારાયણ મુનિ સ્વામી આદિ સર્વે સંતો આ મહામહોત્સવની અંદર ફૂલ નહીં પણ ફૂલની પાકડી સમાન જે કોઈ ભક્તોએ નાના મોટી સેવા કરી છે એવા સર્વે યશસ્વી યજમાનો અને શ્રીજી મહારાજના વાલા વાલા સર્વે ભક્તજન. ભગવાનની કૃપા અને કરુણાથી બહુ સરસ ઉત્સવ સાંગોપાંગ નાના મોટા દરેક હરિભક્તોની ઈચ્છા હતી. એનાથી પણ વિશેષ ભગવાન કરી આપે છે. એનું કારણ એ છે કે આપણું બધું કામ ભગવાન કરે છે અને ભગવાન આગળ એને કામ કરે એટલે આપણી બુદ્ધિમાં આવે નહીં. આપણે ધાર્યું હોય આટલું ને પછી એનાથી પણ વધારે ને સરસ વિશેષ કરીને ભગવાન આપણને આપે છે અને આપણે જોઈએ છીએ. હું વ્યક્તિગત રીતે જોઉં છું, કારણ કે જ્યારે આ બધા છોકરાઓ આવ્યા, ફોટો પાડવા ટોળું ભેગું થયું, ત્યારે મને બહુ જૂની વાત યાદ આવી કે જ્યારે ગામડા ફરતા હતા અમે બધા, નાના પીપી છે એમને એક ગાડી આપી હતી મંદિરે. એમાં તળિયું નહોતું, એમાં પતરા નીકળી ગયેલા, એટલે અંદર બેઠા હોય તો નીચે દેખાય બધું. એમાં બધા જીવરાજ પાર્કના છોકરાઓ ઠૂંસીને ભરતા હતા ગામડે સત્સંગ કરવા લઈ જવા માટે. અને એ વખતે મારે કંઈ કામ નહોતું ને એમને કંઈ કામ નહોતું, અમે બધાએ નવરા હતા. એટલે અમે બધાએ ઠરાવ કરેલો નક્કી કરીને કે આપણે કાયમ જ્યારે ટાઈમ મળે ને ત્યારે સભા કરવા જતું રહેવું ગામડે.
વ્યર્થ કાળ કાઢવો નહીં, મહારાજે કીધું ને એમ અમે નક્કી કર્યું હતું કે એમને બેસર્યા કરતાં ગામડે ગામડે ફરીએ અને આવતા. અને આનંદ એ વસ્તુનો છે કે આજે જ્યારે આ છોકરાઓને આ બધું કરતા જોઈએ અને ભગવાનને અર્થે આટલું કાર્ય કરતા જોઈએ એટલે અંતરમાં ટાઢક વળે, આનંદ થાય. આમાં એ જ મોટી હું માનું છું પ્રાપ્તિ છે કે જ્યારે આપણા ઉત્તરાધિકારીઓને આપણે સાચા માર્ગ ઉપર જોઈ શકીએ અને ભગવાનની સાથે સંકળાયેલા જોઈ શકીએ, મંદિરની સાથે સંકળાયેલા જોઈ શકીએ, ત્યારે એ આનંદ છે એ કંઈક જુદો જ હોય છે. કારણ કે એ આપણી મૂડી છે, આપણી સંપત્તિ છે. સ્વામિનારાયણ ભગવાન એ આપણને મળ્યા છે, એનાથી આપણા દીકરા દીકરીઓ સુરક્ષિત રહેશે, એમાંય સારા સંસ્કાર મળશે. તો આજે ખૂબ આનંદ છે કે આવું સુંદર ઉત્સવ આપણે આ બધા, તમે બધા હરિભક્તોએ અને ખાસ કરીને આ બધા વડીલોએ જે લોકોએ બહુ મહેનત કરી છે અને એ જમાનામાં જ્યારે કંઈ પણ નહોતું ત્યારે એને ખૂબ મોટા યોગદાનો કર્યા છે. અને એ યોગદાન આજે આપણે જોઈએ છીએ કે બધાએ હરિભક્તોને કેટલું બધું જીવન આપે છે, પ્રાણ આપે છે, કેટલી બધી શક્તિ આપે છે. એ ભગવાન અહીંયા બિરાજમાન થયા એટલે તો ખૂબ સુંદર આયોજન થયું. ખાસ કરીને આ વડીલો એને અનેક અનેક ધન્યવાદ છે. નાના મોટા દરેક હરિભક્તોને અનેક અનેક ધન્યવાદ છે. અને છોકરાઓ તો કાયમના છે જ, કારણ કે એમને ધન્યવાદ કરે તો પાછું કામ લેવાનું જ છે. એટલે એને ધન્યવાદ તો ભગવાન આપતા રહે છે ને આપશે, એને તો બીજું આપણે કોઈ પ્લસ માઇનસ નથી. પણ આપ સૌ હરિભક્તો જે તન મન ધનથી સેવા કરી છે, અનેક અનેક ધન્યવાદ છે. અને બસ એ જ પ્રાર્થના કરીએ, ખૂબ મંદિરનો ઉપયોગ કરજો. મારી તો ભલામણ એ છે, મારો સ્વાર્થ એ છે કે આ તમને બધું મળે છે તો આ વિસ્તારના હરિભક્તોએ ખૂબ મંદિરનો ઉપયોગ કરવાનો. જ્યારે સમય મળે ત્યારે આપણે આપણો ઉત્સવ સમય, આ પ્રસંગ હોય ન હોય, ગમે તે એમ થાય કે તો આપણા દીકરા દીકરીઓને ગમે તેને પરિવારોને લઈ અને મંદિરમાં આવીએ અને 2 મિનિટ સમય ભગવાનની નજર આપણા ઉપર પડશે ને જીવનમાં બહુ ફેર પડશે. કારણ કે ભગવાનથી જ આપણું કલ્યાણ છે, ભગવાનથી જ આપણું શ્રેય છે. ખૂબ આનંદ છે. બસ એ જ પ્રાર્થના કરીએ જીવરાજ પાર્કના દરેક હરિભક્તોને અને આ વડીલો અને બાળકો, ભાઈઓ બહેનો દરેકનું ભગવાન ખૂબ રૂડું કરે, ખૂબ હિત કરે, કોઈ કલ્યાણ કરે. એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના.